એમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 30/4/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. આજે ગુરુવારનો દિવસ છે મિત્રો અને વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ પણ છે અને આજે પાછી સેન્સેક્સની એક્સપાયરી પણ છે. એટલે જબરદસ્ત વોલેટિલિટી આજે હેવીવેટ સ્ટોક્સની અંદર પણ જોવા મળશે અને બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક્સના રિઝલ્ટની અસર પણ જોવા મળશે. અમુક સ્ટોક્સની ન્યૂઝ બેઝ એમાં કેટલી અસર થાય છે એ પણ આપણે જોવાનું રહેશે. પણ આજે હું તમને એક સેક્ટર ફરીથી કહીશ મિત્રો, અને આગળ પણ કહેલું છે, આજે પણ ફરીથી તમને કહીશ કે એ સેક્ટર ઉપર ખૂબ જ ધ્યાન રાખજો. એ સેક્ટર તમને આગળ જતા પૈસા બનાવીને આપી શકે છે લાંબા ગાળા માટે તમારી વેલ્થ એકદમ સુપર ક્રિએટ કરી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. હું તમને એ સેક્ટર વિશે વાત કરવાનો છું, પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું હતું. ખરું મિત્રો? કારણ કે ગઈકાલના બજારની અસર કેવી આજે થઈ છે, અથવા તો કાલે એક્ઝિટ પોલના આંકડા રાત્રે આવ્યા સાંજે 7 વાગ્યાથી, એની અસર આજે બજાર ઉપર થાય છે કે કેમ એ પણ આપણે જોવાનું રહેશે. પણ એ પહેલાં જોઈ લઈએ ગઈકાલનું બજાર. તો નિફ્ટી 181 અંકના વધારા સાથે 24,177 અંક બંધ જોવા મળ્યું અને સેન્સેક્સ પણ મિત્રો 609 અંકના વધારા સાથે 77,496 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈ-ડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ 2468 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું? 2262 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. સુપર ડુપર સામસામેના રાહ હોય છે રોજે રોજ. પેલા એફઆઈઆઈ ભાઈએ તો નક્કી કરીને રાખ્યું છે કે થોડા કરીને ઘર ભેગા કરી દો, નુકસાન તો નુકસાન ને નફો તો નફો, ને કરવાનું કરો. એફઆઈઆઈના પપ્પાએ કહી દીધું છે એફઆઈઆઈને કે દીકરા તું બધું ધીરે ધીરે વેણવાનું કર. ખરું મિત્રો? હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ નજર નાખીએ તો સેફાયર ફૂડ 19% તેજી, જબરદસ્ત તેજી. દેવ્યાની ઇન્ટરનેશનલ 13.8% તેજી. બંધન બેંકમાં 11%. ગઈકાલે રિઝલ્ટ આવ્યું બંધન બેંકનું, આપણે વાત કરી હતી. પરમ દિવસે સાંજે રિઝલ્ટ આવ્યું હતું. સુપર ડુપર રિઝલ્ટ હતું. નેટ પ્રોફિટમાં વધારો, રેવન્યુમાં વધારો, બધી રીતે સુપર રિઝલ્ટ હતું, એટલે એની અસર જોવા મળી. એમક્યુઆર ફાર્મા 7.1%ની તેજી. ગોડફ્રે ફિલિપ્સ 7.5%. કાલે મિત્રો એક વસ્તુ મેં ખાસ જોઈ, આ ગોડફ્રે ફિલિપ્સ સિગારેટ વાળો શેર અને પાછો આપણો આઈટીસી, એ પણ સિગારેટ કંપની, બંને જણા તેજીમાં હતા. કાલ તો આઈટીસી 3.5% દોડ્યો અને હેવી વેટ કહેવાય. એક ભાઈ સબસ્ક્રાઈબર મને કહેતા હતા કે 290 રૂપિયામાં એ સારું કાઠું છે લેવાનું, ડર લાગે છે. આઈટીસી એ ભાઈને ખાસ કહેવાનું કે જો ડર ગયા વો મર ગયા. જ્યારે ડર હોય ત્યારે જ માણસ લે, એ સાચું. મેં તમને કહ્યું હતું 290 રૂપિયે ભેગા કરો. આઈટીસી ખોટો નથી અને ટોપ કંપની છે. શું એમાં કંઈ ડૂબવા જેવું છે? કોઈ એવી કંપની તો છે નહીં કે ચલો બંધ થઈ જવાની છે. શાંતિ રાખો ભાઈ, નીચા ભાવે ખરીદો, ઊંચા ભાવે વેચો. આ જ આપણી સાયકલ. અને નફો આવે એ ગુજામ ઘાલીને ઘેર લઈ જાઓ. પછી કેમેરા એચએસબીસી લાઈફનો પણ 7.2%ની તેજી હતી. પછી ગાર્ડન રીચ શિપમેન્ટ એન્ટરપ્રાઇઝમાં પણ મિત્રો 6.9%ની તેજી હતી. બધામાં કાલે આટલી તેજી જોવા મળી. હવે ઘટનારા શેરોની વાત કરીએ તો કોહેન્સ લાઈફ સાયન્સમાં 5.2%ની મંદી હતી. એનટીપીસી ગ્રીન પણ 4.6% તૂટી ગયો કાલે. જિંદાલ સો 4.4% નીકળી ગયો. ટ્રીલ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર મિત્રો 4.2% નીકળી ગયો. જેએસડબલ્યુ ઇન્ફ્રા 4.1% નીકળી ગયો. ઇન્ડિયા સિમેન્ટ એ પણ 4.1% નીકળી ગયો. હવે મિત્રો આ વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે આ બધી વાત તો ઠીક છે, પણ મિત્રો અત્યારે તમે જે જુઓ છો એ પણ હું એ જોઉં છું.
ક્રૂડ ભડકે બળી રહ્યું છે. WTI ક્રૂડ આવી ગયું $107.50 અને બ્રેન્ટ ક્રૂડ આવી ગયું $120. $107.50 WTI અને બ્રેન્ટ ક્રૂડ આવી ગયું $120. છોતરા કાઢી નાખ્યા, બહુ તેજી. ONGC અને ઓઇલ ઇન્ડિયા આ બેમાં ધ્યાન રાખવાનું. એ તો લઈ મૂકી જ રાખો, હમણાં ક્રૂડ પાછું પડતું નહીં અને નેચું જાય ત્યારે ઉઠાઈ જ લેવું એને તો. બીજું કે ક્રૂડ વધે તો એક સેક્ટર તમને આપું છું, એ સેક્ટર ઉપર પુષ્કળ ધ્યાન આપજો. એ સેક્ટરમાં તમને પૈસા આગળ જતા બનશે. કયું સેક્ટર મિત્રો? ઇથેનોલ બેઝ સેક્ટર, સુગર સેક્ટર. બલરામપુર ચીણી, ત્રિવેણી એન્જિનિયરિંગ, દાલમિયા ભારત સુગર, ધામપુર સુગર, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, અવધ સુગર, ઢીકણા, ફલાણા. અવધ સુગર ટ્રેડ ટુ ટ્રેડમાં છે, એટલે મહેરબાની કરીને એને લેવાની કોશિશ ના કરતા, કારણ કે એમાં તમે કદાચ સેમ ડે વેચવા જશો તોય નહીં વેચાય. બરાબર ને મિત્રો? એટલે ધ્યાન રાખવાનું. પ્લસ ઘણા બધા બીજા સુગર્સ છે મિત્રો. દ્વારકેશ સુગર છે, બન્નારી અમન સુગર છે, બજાજ હિન્દુસ્તાન રેણુકા સુગર. બરાબર ને? આ બધા જ પર તમે કોન્સન્ટ્રેટ કરજો. EID પેરી પણ મિત્રો સુગરમાં જ આવે છે. વધારે પડતી 90% નહીં પણ આપણે 60% તો એમાં સુગરમાં કામકાજ કરે છે. EID પેરી, આનું પણ ધ્યાન રાખજો. બહુ સુપર સ્ટોક છે મિત્રો. એટલે હવે આ કેમ હું તમને કહું છું કે આ સેક્ટર ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે કાલે સરકાર જોડે નવો પ્રસ્તાવ આવ્યો છે. શું પ્રસ્તાવ આવ્યો છે ખબર છે? કે ભાઈ પેટ્રોલ ડીઝલ વાળી ગાડીઓની જગ્યાએ હવે 100% ઇથેનોલ વાળી જ ગાડીઓ દોડાવવાની. પેટ્રોલ ડીઝલની જગ્યાએ 100% ઇથેનોલ જ વાળું કરીએ તો કેવું રહે? તો પેટ્રોલ ડીઝલની જફાત નહીં. આવો એ પ્રસ્તાવ આવ્યો છે અને આવો સક્સેસ જીવો ને, જો આ લોકો ઇમ્પ્લિફાય કરી દે તો આ લોકોનું રેવન્યુ કેટલી વધી જશે. આ તો બધા ગાડા થઈ જશે. ત્રિવેણી એન્જિનિયરિંગ ને બલરામપુર ચીની બધા. એટલે જ મિત્રો આ જ એક સમય છે કે જેની અંદર તમે નીચા ભાવે રોકાણ કરી અને લાંબા ગાળે પૈસા બનાવી શકો. આ એક થીમ છે મિત્રો. આ થીમ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર, ફંડ મેનેજરને પૂછી અને પછી જ તમારે રોકાણ કરવાનું. કોઈ ઉતાવળથી પગલાં ભરવા નહીં. બીજું મિત્રો કે એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. હવે સારું, એક્ઝિટ પોલના આંકડા એવા અવદશામાં મૂકે એવા છે ને, અને પાછું બેંગાલનું તો કંઈ જ કહેવાય એવું નથી. બેંગાલ કી શેરની મમતા બેનર્જી અને આ બાજુ ભાજપના ટાઈગર આપણા, બેઉ વચ્ચે કોમ્પિટિશન છામેલી છે. બેમાંથી કોનું રિઝલ્ટ કયા પક્ષમાં આવે છે એ જોવાનું રહેશે. કોની સરકાર ત્યાં બને છે. પૂરેપૂરું દમખમ સાથે ભાજપ આ વખતે બંગાળની અંદર જબરદસ્ત પૂરેપૂરી 100% એફર્ટ નાખી દીધેલું છે. જોઈએ હવે સોમવારે એનું આંકડા રિઝલ્ટના આવવાના શરૂ થઈ જશે. ખરું ને મિત્રો? સોમવારે રિઝલ્ટ આવશે એટલે એ દિવસે 2 વાગ્યા પછી ચિત્ર ક્લિયર થશે અને 2 થી 3.5 ઉથલ પાથલનું પ્રમાણ વધી જશે. 12 થી તે 3.5 સોમવારે સવારમાં કંઈ જ ખબર નહીં પડે. સવાર તો પેટીઓ ખુલશે એટલે ધીરે ધીરે બધું આમ ખુલે ને આમ ખુલે ને ઢીકણું ખુલે ને ફલાણું ખુલે. બરાબર ને મિત્રો? એટલે આ એક ધ્યાન રાખવાનું. બીજું એક L&T ઉપર ધ્યાન રાખજો. L&T ને 1461 કરોડનો હિસ્સો એણે હૈદરાબાદ મેટ્રોમાં વેચ્યો છે, એટલે એને આવક થવાની છે, એટલે એ પણ ફોકસમાં રહી શકે છે આજે. ખરું ને મિત્રો? પછી US ફેડ દ્વારા ગઈકાલે જે રાત્રે આપણી રાત અને એ લોકોનો દિવસ હતો, એટલે એ લોકોએ વ્યાજ દરમાં કોઈ બદલાવ કર્યો નથી.
એટલે એક એની પણ ઇફેક્ટ જોવા મળી શકે છે મિત્રો. સોના ચાંદીમાં કડાકો બોલાયો છે, કેમ કે ક્રૂડ ઓઇલ ઉપર દોડ્યું છે, એટલે સોના ચાંદી અત્યારે હાલ ધરાશાયી થઈ ગયા છે. 1,52,000ની આસપાસ સોનું આવી ગયું, 1,60,000 વાળું, અને ચાંદી મિત્રો ઘટતી 2.5 લાખની આસપાસ. ખરું ને? એટલે આ કોન્ટ્રાસ્ટ ચાલી રહ્યું છે. ક્રૂડ ચાલે તો સોનું ચાંદી તૂટે, સોનું ચાંદી તૂટે, સોરી એ ચડે તો પેલું ક્રૂડ તૂટે, અને ક્રૂડ તૂટે તો બજાર વધે. ખરું મિત્રો? બજારનું વિલન કોણ? તો ક્રૂડ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.